વેલકમ બેક. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત જાણીએ જનતાનો મિજાજ. આણંદના આંકલાવ નગરપાલિકાની ચૂંટણીને લઈ સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને આગામી ચૂંટણીમાં સારા ઉમેદવારો ચૂંટાય અને બોડી દ્વારા વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવે તેવી સ્થાનિકોની ઈચ્છા છે. આંકલાવ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે. કુલ 6 વોર્ડ અને 24 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ થનાર છે. ત્યારે આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા છે આંકલાવ નગરપાલિકા વિસ્તારના. આપણે તેઓની પાસેથી જાણીશું આ વિસ્તારની શું સમસ્યા છે અને તેઓની શું માંગ છે. આપણી સાથે જોડાયા છે પ્રથમ જે ભાજપના સભ્ય છે અને નગરપાલિકા વિસ્તારમાં રહો છો. આ સમસ્યા નગરપાલિકા વિસ્તારમાં શું છે અને શું માંગ છે તમારી? આંકલાવમાં 16 ફેબ્રુઆરીએ ઇલેક્શન છે નગરપાલિકાનું. અહીંયા લગભગ 24 મેમ્બરને ચૂંટવાના છે. 6 વોર્ડ છે. એમાં અત્યાર સુધી અપક્ષ મેમ્બર ચૂંટાતા આવતા આવ્યા છે. 30 વર્ષથી અપક્ષ મેમ્બર ચૂંટાય છે. હવે આંકલાવ બજાર વિસ્તાર અને શહેરી વિસ્તાર જે છે એમાં રોડ રસ્તા વ્યવસ્થિત છે, પણ જે આજુબાજુ સીમ વિસ્તાર છે એમાં રોડ વ્યવસ્થિત થાય એવી પબ્લિકની માંગ છે. બીજું કે અત્યાર સુધી આંકલાવમાં તાલુકો બન્યો તો આંકલાવ તાલુકો અને શહેરમાં થઈને ફાયર બ્રિગેડની સુવિધા નથી. આગ લાગે તો ફાયર બ્રિગેડ બહારથી બોલાવવી પડે, ત્યાં સુધીમાં બધું બળીને ખાક થઈ જાય. બીજું કે અહીંયા અંતરિયાળ વિસ્તારમાં પાણીના થોડા ઘણા પ્રશ્ન છે, એ પણ સોલ્વ કરવા જોઈએ. અને બાગ બગીચાની વ્યવસ્થા નથી કે નાના બાળકો હોય કે પછી પ્રૌઢ ચાલવા નીકળી શકે એ રીતના બાગ બગીચો એક બને તો સારું. હવે આંકલાવ નગરપાલિકાના ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, ત્યારે સ્થાનિક પ્રશ્નોમાં જોઈએ તો પહેલા એક આરોગ્યનો પ્રશ્ન છે, ત્યાર પછી પીવાના પાણીનો પ્રશ્ન સી વિસ્તારમાં ઘણો વિકટ છે. બજારમાં પાણીની ટાંકીથી નળ સે જળ યોજના ચાલે છે, પણ સી વિસ્તાર ઘણો પેટા પરાવાયેલા છે. ત્યાં કોઈ પાણી કે ટાંકી હોતી નહીં, એટલે જેટ પંપ કે હેન્ડપંપથી પાણી પીવે છે. એટલે પીવાના પાણીનો પ્રશ્ન વિકટ પ્રશ્ન છે. બીજું કે કેટલીક બાબત એવી પણ છે કે અહીંયા પિકઅપ સ્ટેન્ડ જોઈએ. મેઇન રોડ આવેલો છે, બરોડાથી આણંદ જતો હાઈવે ટાઈપનો રોડ છે, પણ કોઈ જગ્યાએ પિકઅપ સ્ટેન્ડ નથી. એટલે જે એક્સાઇઝ બસો છે એ ઊભી રહેતી નથી. એટલે બાળકો જે કોલેજમાં જાય કે અન્ય ભણવા જે જાય છે એમને ઘણી જ મુશ્કેલીઓ પડે છે. અને સારી કોઈ સાયન્સ કોલેજ નથી આંકલાવમાં, અને બીજી કોઈ ટેકનિકલ કોલેજ પણ નથી નજીકમાં. એટલે બાળકોને પણ તકલીફ પડે છે અને આ રીતે મુશ્કેલીઓ છે. આગામી સમયમાં નગરપાલિકા સારી રીતે જીતે, સારી બોડી બને તો આ સમસ્યાનો નિકાલ કરવા બધા પ્રયત્નો કરે. નગરપાલિકા વિસ્તારમાં સારી બોડી જીતે તો સારા વિકાસના કામો થાય તેવું સ્થાનિકોનું કહ્યું છે. આપણી સાથે બીજા પણ અન્ય એક સ્થાનિક છે. નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન હતું, એ દરમિયાન વિકાસના કામો કયા પ્રકારના થયા છે અને શું વિકાસના કામોની જરૂરિયાત છે? મારું નામ જાવેદ ખાન માનસિંહ રાજ, ઓકલાવ એપીએમસી ડિરેક્ટર. એક નાગરિક તરીકે ઓકલાવમાં શહેરમાં એવી ઘણી બધી સમસ્યાઓ છે. ઓકલાવ શહેરની અંદર તમે સરકારી હોસ્પિટલ જો કે કોઈને તાત્કાલિક અટક આવ્યું હોય એના માટે 108માં કોઈ સુવિધા નથી. મારે પરમ દિવસનો જ એક બનાવ બને તો કોઈ સુવિધા નથી. 108ને આપણે ફોન કર્યો ટાઈમે આવી જાય, પણ નગર 108માં ઓક્સિજનનો બી પ્રશ્ન હોય છે. બીજું અમારા ઓકલાવ નગરપાલિકાની અંદર 2 વર્ષની અંદર શાસન મામલતદારનું અને વહીવટદારનું ચાલતું હતું. 2 વર્ષની અંદર એવા કામ ઘણા છે, એ કામ બહુ ખરાબ પોઝિશનમાં થયા છે. બીજું તમારી ઓકલાવ નગરપાલિકાની અંદર પ્રોપરમાં બસ સ્ટેન્ડ છે, સ્વામિનારાયણનું મંદિર, મોટામાં મોટું તલાવ ગણાય છે. એક બીજું મોટી ખડકીનું તલાવ છે. એ કામ ફરવા માટે વોકિંગ માટે બનવું જોઈએ ત્યાં આગળ. એની જગ્યાએ તલાવ બિલકુલ ગામની ભાગોની બહાર બન્યું છે. કે 2 વ્યક્તિની એવી કંઈક બિલ્ડરોની સોસાયટી બને છે તો ભાજપને એમને કંઈક મિલીજુલી ગોઠ કરીને 3-4 કરોડનું ત્યાં તલાવનું કામ કરે છે. એ તલાવનું કામ મારી ઓકલાવની અંદર થયું હોત તો ઓકલાવનો વિકાસ દેખાય. એટલે એવા ઘણા બી કામો છે. તમે જો પીએચડી સરકારી હોસ્પિટલ આગળ જો તમને ગંદકી જોવા મળશે, ગામમાં મેન બજારમાં જોવામાં પડતો તો બી ગંદકી જોવા મળશે. બજારના મેન માથા પર બસ સ્ટેન્ડ ઇલાકો ત્યાં ગંદકી જોવા મળશે. નગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને શું સમસ્યા છે જેના માટે નાગરિકોને જે સુવિધા મળવી જોઈએ? ડોર ટુ ડોર કચરાની વ્યવસ્થા અહીંયા છે.
અને એની ગ્રાન્ટ પણ આવે છે. તે છતાંય નગરપાલિકાએ 4-5 જગ્યાએ કચરાપેટી મૂકેલી છે. એ કચરાપેટી તદ્દન એકદમ તૂટી ગયેલી હાલતમાં હોય છે અને કચરો એ કચરાપેટીને નીચે મતલબ પડે છે. અહીંયા એક ચબુતરા વિસ્તારની જ વાત કરું, ત્યાં આગળ એક કચરાપેટી છે. બીજો અહીંયા જીવનદીપ હોસ્પિટલ નજીક છે, ત્યાં કચરાપેટી છે. ખરેખર ત્યાં કચરાપેટીની જરૂર નથી. ડોર ટુ ડોર કચરો લેવા માટેની વ્યવસ્થા સરકારે કરેલી છે, એ છતાંય એનું પાલન અમુક જગ્યાએ થઈ શક્યું નથી. અને આરોગ્યની વાત છે તો ડિલિવરી માટેની અહીંયા કોઈ ગાયનેક ડોક્ટર નથી, એટલે ડિલિવરી માટે કોઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે. 40,000 થી 50,000 રૂપિયાનો ખર્ચો જાય, તો એ પણ સુવિધા કરાવવી જોઈએ. આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં ગાયનેક ડોક્ટરની પણ સુવિધા નથી, તેમજ સાફ સફાઈનો પણ અભાવ જોવા મળે છે. તેમજ જે 2 વર્ષ દરમિયાન વહીવટદારનું શાસન રહ્યું, એ દરમિયાન તકલાદી કામગીરી થઈ હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે 16મી ફેબ્રુઆરી જ્યારે મતદાન યોજાનાર છે, ત્યારે તેમાં સારી બોડી ચૂંટાય અને આંકલાવ નગરપાલિકા વિસ્તારનો સારી રીતે વિકાસ કરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ.